गोत्री GMERS अस्पताल में आज आयोजित हुआ चेंज द नैरेटिव कार्यक्रम, क्योंकि आज मनाया जा रहा है वर्ल्ड सुसाइड प्रिवेंशन डे। इस दिन को मनाते हुए आज ये कार्यक्रम आयोजित हुआ था। इस कार्यक्रम के तहत बड़ी तादाद में मेडिकल के स्टूडेंट, नर्सिंग स्टाफ और डॉक्टर्स की मौजूदगी दर्ज की गई थी। दरअसल ये जो दिन है वर्ल्ड सुसाइड प्रिवेंशन डे, उसे मनाया जाता है क्योंकि आत्महत्या के मामलों की रोकथाम में मदद के लिए लोगों को जागरूक किया जा सके। आत्महत्या जैसे कदम हर साल लाखों लोग हताश होकर उठाते हैं। आए दिन ऐसी कई खबरें सामने आती रहती है। ऐसे में आज इस कार्यक्रम का आयोजन गोत्री GMERS अस्पताल में करवाया गया था, जिससे कि लोगों को आत्महत्या के मामलों को लेकर जागरूक किया जा सके। मानसिक रोग विभाग, ડિપાર્ટમેન્ટ ઓફ સાયકેટ્રી, GMERS મેડિકલ કોલેજ ગોત્રી વડોદરા આજે 10 સપ્ટેમ્બર 2024ના રોજ દર વર્ષે 10 સપ્ટેમ્બરે વર્લ્ડ સુસાઇડ પ્રિવેન્શન ડે ઉજવવામાં આવે છે। અને સુસાઇડ આત્મહત્યા એ એટલો મોટો પ્રશ્ન છે કે આપણે દેશમાં આજે દર 3 મિનિટ અને સુસાઇડ એટલી સારી રીતના વાતચીત કરીને આપણે પ્રિવેન્ટ કરી શકીએ એમ છે, લોકોને એમાંથી વાળી શકીએ એમ છે। તો એ મેસેજ અમે આજે આપવા માંગીએ છીએ। અને આજે અમારે ત્યાં આજે 200-300 છોકરાઓ અત્યારે હાજર છે કે જે લોકોનું અમે ઓરિએન્ટેશન કરીશું આની માટે, અને કેવી રીતના કોઈ માણસ સુસાઇડની વાત કરે તો આપણે એને એડ્રેસ કરવો જોઈએ, આપણે એને જવાબ આપવો જોઈએ, અને 1-2 મિનિટનો સમય પણ આપીએ તો એમાંથી એ બચી શકે છે। એની એક નાની આજે સ્કીટ પણ અમે કરવાના છે। તો મેઇન અમારો મુદ્દો આ છે। આજે મુખ્ય કારણ એક કહેવું બહુ અઘરું છે, કેમ કે એવું નથી કે ખાલી માનસિક રોગ અથવા ડિપ્રેશન હોય તો જ સુસાઇડ કરે। હા, સુસાઇડ ડિપ્રેશનના ઘણા બધા દર્દીઓ કરે છે, પણ એના સિવાય પણ ઇમ્પલ્સિવ સુસાઇડ બહુ બધા હોય છે, જેમ કે ખોટું લાગવું ને કોઈની જોડે ઝઘડો થવો અને પછી ઇમ્પલ્સિવલી એક ક્ષણે એવું થઈ જાય કે હવે મારે નથી જીવવું ને કૂદી જાય, અથવા કંઈક આત્મહત્યા કરી દે, તો એવું કોમનલી જોવા મળતું હોય છે। સોશિયલ મીડિયાના અત્યાર સુધી અમે કેસીસ પણ જોયા છે અને લિટરેચરમાં પણ એવું બતાડે છે કે બહુ બધા છોકરાઓ જે ભણેલા હોય છે, જે લોકો પાસે નોલેજ હોય છે, એ લોકો સોશિયલ મીડિયાનો એક્સેસ કરે છે, કેવી રીતના સુસાઇડ કરાય, કેવી રીતના સુસાઇડ ઓછું દુઃખદાયી હોય, અને એવા માધ્યમો એ લોકો ટ્રાય પણ કરે છે। આજનો જે પ્રોગ્રામ છે એ દર વર્ષે તો આપણે ઉજવીએ જ છે, પણ અમે લોકો દરેક હેલ્થ વર્કર્સ, જે પણ માણસો હોસ્પિટલમાં કામ કરે છે, એ લોકોને અમે માણસો આત્મહત્યા વિશે વિચારે છે અને આપણે જો એમને પૂછીએ કે તમે આવા વિચાર આવે છે તો એનાથી એમને આત્મહત્યાના વિચાર નથી આવતા, પણ એવું વિચારીને લોકો પૂછતા નથી, એટલે એના વિશે અમે એમને ઓરિએન્ટ કરે છે। અને જે પણ લોકોને ક્યારે પણ એવું લાગતું હોય કે ભાઈ આના કરતાં મરી જઈએ તો સારું, ના ઉઠીએ તો સારું, એક્સિડન્ટ થઈ જાય તો સારું, તો એ બધાને પછી અમે કાઉન્સેલિંગ માટે અને ટ્રીટમેન્ટ માટે રિફર કરવા છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।